આપી રે પૂજારી મુખને સમુદર ફેંકો ઘોડાની લાલ સુએ પૂજારી લાગ્યો રે પાપી પૂંજારીએ મારા લાડીલા ભક્ત અજમલ ને કાળા સમંદરની અંદર બેઠો છે. મારો લાડીલો ભક્ત અજમલ સમંદર વલોવીને સાવ થાકી ગયો છે. તો લાવ સમંદરની અંદર જોઈનું પ્રાણ પંખીડું ઉડી જાશે ને તેનો મોતનો નિમિત્ત હું થાય. તો લાવ આજ ભક્ત રાજને મારે ઉગારવા છે, તારવા છે. તો લાવ સમંદરની અંદર સોનાની દ્વારિકા આવું સોના રૂપાના બેડા લઈ બે પાદરની પનહારીને પાણી ભરવા મહારાજ ભક્ત અજમલ ને તારીને બહાર કાઢું. ધન્ય છે ભક્તરાજ, તમને ધન્ય છે તમારા તોરા કોણ. હા ભક્તરાજ, આ મારનાર કરતા તારનાર હંમેશા મોટો હોય. બહુ સારું મારા બેન. સરોવર પાણિયા સરોવર પાણિયા ભમરિયા હર ભમરિયા મને માઠડે મને હર તનો માયા હર તનો માયા ભમરિયા હર ભમરિયા મને માઠડે કેમ કરે રે પાણી ભરાયા ભમરિયા હર ભમરિયા મને માઠડે કુવા કાંઠે શા માટે બોલાવ્યો? અરે બેન, મારી સાસુએ પાણી મૂકલા કુવા ઊંડાને શીશણ તો કેમ કરીને પાણી બોલાવ્યું? અરે મારી બેન, એમાં શા મુંજાઈ ગઈ તો? તારા અને મારા શીશણના સાંધા કરી અને બંને બેનું પાણી ભરીને ઘેર જાય. અરે બહુ સારું. પણ પીયું મારા પરદેશમાં
तो मिलना है मुश्किल या तो जब तो मिलना है मुश्किल पण पियो मारी सासुए पानी मोकली होरे रे हूँ तो सरोवर कांठे पानी गा सरोवर कांठे पानी गा पण कानुड़ा 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 तारी मोरली होरे रे मारा चितड़े चोटी गई मारा चितड़े चोटी गई मखेली कीधी गोकुळनी गोपीओ होरे रे मारी नींदरा वेरण थई मारी नींदरा वेरण थई हे पानी क्या तारे बेनी अमी तलाव नारे पाले नील पंसो बेड़ा मारा नंदवाना रे लोला सोरे बैठा रे बेनी मारा ससरा जी रे लोल केम करी સાયબાની સુંદરી રે મારા સાયબાની સુંદરી એને સડસ તેલ ને સિંદૂર સમરો મદરગે
માતા અંજની ના ગાયા હનુમાન સમરો બજરંગે પ્રભુ જેને સ્વાકે ફેરે રહેશે તો સ્વાકે નું વારણા કરવું. એમ કરી પ્રભુના દર્શન આવી પરસ રાયની સોંકી ફરે અંગે અરસ પરસ રાયની સોંકી ફરે પડકે હનુમાનજીનો વાસ બાજુમાં ગરુડજીનો વાસ પરસ રાયની સોંકી ફરે બાજુમાં રાધાજીનો અરે ભાઈ પરોળિયો મને પ્રભુને મળવા જવા દેશો. રાજે ખુશી થશે. તમને કોઈ કાળા માતાનો વાંધો મળવા માંગો? હા મારા દ્વારપાળો, તેમને જઈને કહેજો અત્યારે પ્રભુને માથું દુખે છે. અરે ભાઈ પરોળિયો, પ્રભુને કોઈ દિવસ માથું દુખે જ નહીં. પ્રભુને જઈને કહો કે લાડીલો અને પ્રેમી ભક્ત તમને મળવા માંગે છે. હા મારા દ્વારપાળો, જો કે લાડીલો ને પ્રેમીલો મારો ભગત હોય તો રાજી ખુશીથી આવવા ગયો. બહુ સારું. નહીં નહીં માનજી, એ તો એક મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે. નહીં નહીં ગુરુજી, એ તો એક મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે. અરે હા, એક મૃત્યુ લોકના માનવીને તો દુઃખ પડે, ત્રિલોકના નાથને શેના દુઃખ પડ્યા છે. લલાટે પાટા બાંધ્યા અને રુધિરની ધાર વહેરે છે. તો લાય મારા પ્રભુજીને જરા હું પૂછી દઉં. પાટારે પ્રભુ સેના રે બાજા લાડો જમડવાને લાડીલા ભગતે માને લાડુ રે મારા સાસો બોલો રે મરવા લઈ લાડો રે ફૂલે
હા પ્રભુ, એક ગુનેગાર હું પોતે છું અને મને ક્ષમા કરો પ્રભુ. હા ભક્તરાય, ભક્તોને માટે તો સદાય ગુના માફ હોય છે ભક્તરાય. ભક્તો તો મારા હૃદયમાં સમાય છે. પણ હા ભક્તરાય, મને એક વાતનું દુઃખ છે. મેં તમને રાજ આપ્યું, પાટ આપ્યું, ધન આપી, દોલત આપી, માયા આપી, મિલકત પણ આપી, છતાંય કુંભકર્ણથી મારા દ્વારિકા સુધી આવવાનું ભક્તરાજ કારણ તો હશે ને? અરે પ્રભુ, આપણે તો એક અંતર્યામી છો અને મારી પાસે શા માટે કેવરાવો પ્રભુ? એક મારા ભગતના મુખેથી સાંભળવા માંગુ છું ભક્તરાય. અરે પ્રભુ, તો હું કહું અને તમે સાંભળો મારા હા નામ. ભક્તરાય, એવા યજમલ કહે ને પ્રભુ મારા સાંભળો રે. મારા દિલ લાની વાત અજમલ કહે પ્રભુ તમે સાંભળો રે. એવા અમે રે હતા નગરમાં ફરવાને રે. સામા મણા ખેડૂત વાવણી કરતા રે ખેડૂત પાસા રે મળ્યા. એવા આણલા તે તાર રપાએ પાતા રે વાયા. પ્રભુ મારા સુકન નો લેવો આણા તેડવા દાતા રબારી પાસા રે મળ્યા. આજે પોખરણ ગઢની પ્રજા પ્રભુ મને મેળલા બોલે. બળ મારો આજીઓ યવતા પોખરણ ગઢની પ્રજા પ્રભુ આવા મેળા બોલે. આજે જીવવા કરતા રે મગુ પ્રભુ લાગે. બળ મારો આજીઓ યવતા હવે જીવવા કરતા રે મન ત્યારે લાગે. પુષ્પને પારણીએ પધરાવી સેવા એની કરો નવમાં. અમર ડાલીનું એક પુષ્પ રાજા. જેમાં ડાલીનું મેં તમને પહેલું પુષ્પ આપ્યું છે. પુષ્પને સોનાના પારણીએ પધરાવજો. નર નારી બંને જણા નવમાં સેવા કરજો. મારથી મોટા હળધારી તમારા ઘરે જન્મ ધારણ કરશે. તમારું વાંજ્યા મેણું બાંધશે. જેથી કરીને આ પોખરણ ગઢની રહીત તમને વાંજ્યા મેણા ન બોલે. અરે પ્રભુ, એ પુત્ર વાળા નો કહેવાય પ્રભુ, અને 100 રૂપિયે કઈ મૂડી વાળા નો કહેવાય પ્રભુ. પુત્ર આપવાય તો આપને જેવો આપો પ્રભુ, દુનિયામાં પોંધવા લાયક આપો પ્રભુ. અમર ડાલીના પુષ્પને પારણીએ પધરાવી સેવા એની કરો નવમાં. અમર ડાલીના બીજા પુષ્પ રાજા. જેમાં ડાલીનું મેં તમને બીજું પુષ્પ આપ્યું છે. પુષ્પને સોનાના પારણીએ પધરાવજો. નર નારી બંને જણા નવમાં સેવા કરજો. 5 વર્ષનું બાળ બની તમારા પોખરણગઢની અંદર હું અવતાર ધારણ કરે. અરે પ્રભુ, તમે અવતાર ધારણ કરો તેની સાલ મને આપો પ્રભુ. 1461 સાલ અરે પ્રભુ, તો તેની તિથિ મને આપો. અરે પ્રભુ, તો પહેલા કોણનું નામ શું રાખું? પેલા કોનું નામ તમે વિરમદેવ રાખજો. અરે હા મારા દીનાનાથ, તો બીજા કોણનું નામ હું શું રાખું? હા ભક્તરાય, મારું નામ તમે એવું રાખજો. જગતની અંદર પૂજવા લાયક રાખજો. જે મનુષ્ય મારું નામ લે, મારું નામ લેવાથી એની બધી મનોકામના પૂર્ણ થઈ જાય. મારું નામ લેવાથી મનની પીડા વહી જાય. પીર જેવું નામ રાખજો, જેની હું પીડા હળો. અરે પ્રભુ, રામદેવ નામ એ પીડા રાખો. રામદેવ અરે પ્રભુ, તમે અવતાર ધારણ કરો તેની નિશાની શું? આ ભક્તરાય,
જ્યારે તમારા રંગીલા મહેલની અંદર કુમકુમની પાયલ પડતી જણાય ત્યારે માનજો દ્વારિકાનો નાથ અરે પ્રભુ તો મને હવે સત્યનો કોલ આપો મારા વાલા. આ તમને દિલમાનના માલિક પર વિશ્વાસ નથી તો જાજ મારો તમને સત્યનો કોલ. માગવાની અંદર કોઈ જાતની ખામી ન રાખતા પાછળથી ભક્તોનો વારો ન આવે ભક્તરાય. અરે પ્રભુ અનેક ભક્તોને તમારી રાસલીલા બતાવી છે પ્રભુ. તો ભક્ત અજમલને તમારી રાસલીલા જોવાની ઈચ્છા છે પ્રભુ. દરેક રૂડજી સાગર કિનારે જઈ 1600 ગોપીઓને બોલાવી મારા ભક્ત અજમલને રાસલીલા દેખાડો. અને ઓલે જમના લાગે ખારી દે લાગે ખારી દે મારવાના હરે જોન રે અરે તે તો સીધને કરાવ્યા છે અને મારા સસરાજી સજનલાલ આ કાંતજી મારે ઓલો કાંડો
કંઠથી અમારે ઓલો કાનડો એ મારું સાસરિયું ગોકુળ ગામ સાસરિયું ગોકુળ ગામ
અત્યારે બધાયને વચન આપી ચૂક્યો છું. મારથી મોટા હળધારીને વાતની જાણ નથી. લાય વીરાને મંદિરે બોલાવીને વાતની જાણ કરો. આવજો દ્વારિકાની માય. નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો રે. આવ્યા દ્વારિકાની માય. નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવ્યા રે. નાના ભાઈને સુડીની ધાર વહેરી છે, લલાટે પાટા બાંધા છે, તો લાઈવ જરા પૂછી લો. મને દિલ આવા લેલા કે પાટારે નાના ભાઈ સેના રે રાજા. લાડો જમાડવાની લાડીનો ભગત આવ્યો તો. સાચો બોલો મારાવી. આવા લાડો રે મારા વાતને લાડો રે ફૂટે. દળને તારી મારી આવા આટા રે પાટા રે બંધુ એના રે બાજા. હળદી શીરું યમના કરી હળરે ચડાવો મારા તતી રે. પકડી લાવો તમારી રસ્તાનો સોર સંતાય રે દયા. કોકણગઢની અંદર રાજા અતુલને ત્યાં પોતે જન્મ ધારણ કરવાનો છે. અત્યારે બંને ભાઈને કોકણગઢની અંદર જન્મ કરવાનો સમય થઈ ગયો તો ચાલો બંને ભાઈ ધીમે ધીમે ચાલતા થાય. બહુ સરસ. સલકાય કોકણગઢની માય. દ્વારકાથી કૃષ્ણ બળદેવ સાલિયા રે.